સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા પ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિર પર આરએસએસની ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પરિક્રમાના પહેલા સંતો દ્વારા ધ્વજ અર્પણ કરવામાં આવ્યું હતું અને જય ચામુંડા માતાજીના નાદ સાથે ભક્તોએ લગભગ 6 થી 7 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી. આયોજનમાં સંતો, મહંતો અને યુવાનોમાં ધાર્મિક ભાવના વધે તે હેતુથી સતત 6ઠા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. જય મોગલ, હું તમારો અકબગડીને ખાસ કહેવાનું કે મારી માં ભગવતી ચામુંડા માનો આજ રૂડો પ્રસંગ એટલા બધી લોકો ભક્તો છે માં ભગવતીને માને છે, એટલી મોટી સંખ્યામાં આવ્યા છે. અને આજ પરિક્રમા માની ભગવતી શરૂ થઈ અત્યારે 8 વાગ્યા પછી, અને બધા એવા દિલથી પરિક્રમા કરે છે અને ઉલ્લાસ આનંદનો પાર નથી. અને દર વર્ષે આમાં ભક્તો વધતા જાય છે. હું જોઉં છું. હું તો આ પરિક્રમામાં પહેલી વાર આવ્યો આજે, તો મને એમ થયું કે મારે દર વર્ષે અહીં આવવું જોઈએ અને માં ચામુંડાના આશીર્વાદ લેવા જોઈએ, કારણ કે મારી તો કુળદેવી છે અને ચામુંડાની કૃપાથી ગુજરાતમાં બધું સારું રહે, બધી જગ્યાએ જે માથાકૂટ થાય બધી બંધ થઈ જાય એવી માને પ્રાર્થના કરી છે. ગુજરાતમાં શાંતિ રહે. જય માતાજી, જય મોગલ, જય ચામુંડા. રાજકોટ શહેરમાં યુવાનોએ બેફામ હરકતો હવે સામે આવી રહી છે અને દિવસથી દિવસ તેમાં વધારો જોવા મળે છે. આ વિડીયોમાં પ્રદ્યુમન પાર્ક નજીક કેટલાક નબીરાઓ દ્વારા જીવના જોખમે સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં યુવાઓ રસ્તા ઉપર બાઇકથી જોખમી સ્ટન્ટ કરતા નજરે પડે છે. ટ્રાફિક વચ્ચે આ પ્રકારની હરકતો અને અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકે છે. હાલ આ વિડીયો સામે આવતા પોલીસે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા વધારે પડતા મેદાને હવે દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને સક્રિય બનેલા ખેડૂત નેતા એટલે રાજુભાઈ કરપડાની સભાઓમાં ખેડૂતોનો જંગી પ્રતિસાદ મળી રહ્યો છે. સોરઠ વિસ્તાર સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર યોજાતી સભામાં મોટી સંખ્યામાં કિસાનો ઉમેટી રહ્યા છે. ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના કાર્યક્રમોને લઈને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યાં સભામાં આયોજન થાય છે ત્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો હાજરી આપી રહ્યા છે. ખેડૂતો દ્વારા રાજુભાઈ કરપડાને આવકારવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અનેક ગામમાં કિસાનો આતુરતાપૂર્વક તેમની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોના હક અને પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવતા રાજુભાઈ કરપડાને મળતો આ સમર્થન સૌરાષ્ટ્રમાં એક નવી લહેર તરીકે જોવા મળી રહ્યો છે. જસદણ અમદાવાદ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. બ્રેઝા કાર ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી જતા કાર ચાલક ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના સ્થળે જસદણ પોલીસ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લાના ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધ વ્યક્તિ પાસેથી સોનાના ખમીસના બટનની લૂંટનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં અમરેલી એલસીબી ટીમે સઘન તપાસ હાથ ધરી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓ સુધી પહોંચી તેમને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટાઈ ગયેલા મુદ્દામાલ પણ કબજે કરી લેવામાં આવ્યા છે. હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મનીષ રામાણી. સુરેન્દ્રનગરમાં આરોગ્ય ક્ષેત્રે મોટી પહેલ તરીકે આયુષ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને અદ્યતન વિભાગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 400 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ દ્વારા રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ, લેઝર પથરી સર્જરી અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જેવા આધુનિક વિભાગો શરૂ કરવામાં આવ્યા છે, જેને કારણે હવે દર્દીઓને અદ્યતન સારવાર સ્થાનિક સ્તરે જ મળી રહેશે. સાથે જ પ્રથમ 50 દર્દીઓ માટે મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. વિવિધ નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ, ટેસ્ટ અને દવાઓની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશભાઈ મોરી. સુરેન્દ્રનગર જિલ્લાની આરોગ્ય ક્ષેત્રે સેવા આપતી હોસ્પિટલ એટલે સવા આયુષ હોસ્પિટલ. આજે એ સવા આયુષ હોસ્પિટલના માધ્યમથી સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ એવા ભાઈ શ્રી હાર્દિકભાઈ ટમાલિયાનું અભિવાદન સમારોહ એક સેવાના ભાવ સાથે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરી અને કરવામાં આવ્યું છે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં 500 જેટલા લોકોએ લાભ લીધો છે અને અલગ અલગ વિભાગના તમામ નિષ્ણાત ડૉક્ટરોએ ઉપસ્થિત રહી અને આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર સેવા આપી છે. આજે આ સવા આયુષ હોસ્પિટલમાં
એક અતિ આધુનિક એવું ઓપરેશન થિયેટર એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે રોબોટિક સર્જરીના માધ્યમથી જે રોબોટ સર્જરી કરી શકે એ પ્રકારના આધુનિક સાધનો વસાવી અને અહીંયા સર્જરી કરવામાં આવશે ને આજે એનું ઉદ્ઘાટન અમારા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા અને અમારી સંગઠનની ટીમ અને આ શહેરના જે પ્રતિષ્ઠિત નાગરિકો એમની પ્રેરક ઉપસ્થિતિની અંદર આ ઉદ્ઘાટન કાર્યક્રમ સંપન્ન થયો છે. જેતપુર તાલુકાના લુણાગ્રા ગામે ઘઉંના ઊભા પાકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિદ્યુત વાયરના સ્પાર્કિંગ અને શોર્ટ સર્કિટને કારણે જમનભાઈ વેકરિયા અને બાબુભાઈ વેકરિયાના ખેતરમાં આગ લાગી હતી. થોડા જ સમયમાં આગ ભભૂકી ઉઠતા આશરે 4.5 વીઘાનો ઊભો પાક બળી ભસ્મ થયો હતો. આસપાસના ખેડૂતો મદદે દોડી આવ્યા છતાં પાક બચાવી શકાયો ન હતો. ખેડૂતની મહેનત પડવારમાં ખાખ થઈ જતા ભારે નુકસાન થયું હતું. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ચિરાગ સોલંકી, જેતપુર. વેરાવળમાં તાલાડા નાકાથી સોમનાથ ટોકીઝ રોડ પર પાણીના ટેન્કરો મોતના ટેન્કર બની દોડતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ટેન્કરો બેફામ ઝડપે દોડી રહ્યા છે, જેને કારણે અનેક અકસ્માતો થયા છે અને ભૂતકાળમાં યુવાનોના મોત પણ થયા છે. મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પટેલ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી ટેન્કરો પર પ્રતિબંધ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. રિપોર્ટર મહિડા સહિત પ્રભાસ પાટણ. ભાવનગરમાં નવાપરા ફાયરિંગ કેસની તપાસ દરમિયાન પોલીસનો ચોંકાવનારો ખુલાસો મળ્યો છે. આરોપીઓને શોધમાં ઇન્ડિયા હાઉસ ખાતે કરાયેલી રેડ દરમિયાન પોલીસે 50 જેટલા જીવતા કાર્ટ્રીજ, ધારદાર હથિયારો અને વિદેશી દારૂ કબજે કર્યા હતા. તપાસ દરમિયાન વધુ એક મોટું રહસ્ય સામે આવ્યું છે, જેમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા વિદેશી મંકી અને કાળિયા હરણના શિંગડા મળી આવ્યા છે. આ બનાવને પગલે વન વિભાગને પણ તાત્કાલિક બોલાવવામાં આવ્યું હતું અને સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ઉબૈદ શેખ અને ઉમદાદ શેખને અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ રાખવામાં આવી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોહિલ, મહુવા. મહુવામાં ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને પંખીઓને રાહત આપવા અનોખી પહેલ કરવામાં આવી છે. શ્રી વૈયાવચ જૈન ગ્રુપ દ્વારા ગાર્ડન રોડ વિસ્તારમાં ચકલી ઘર, ફીડર ડીશ અને પાણીના કુંડા ડોકને ઘરે વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં અનેક લોકોનો ઉત્સાહભેર ભાગ લીધો છે. આ પહેલા દ્વારા લોકોને પોતાના ઘરની છત કે દિવાલ પર પાણીના વાસણ મૂકીને પંખીઓને પાણી અને આશ્રય આપવા અપીલ કરવામાં આવી છે, જેથી ઉનાળામાં તરસથી થતા પક્ષીઓના મૃત્યુ અટકાવી શકાય. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા, મહુવા. શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આજરોજ ચૈત્ર સુદ ચોથને રવિવાર તારીખ 22/3/2026ના શુભ મહામંગલકારી દિવસે શ્રી મહુવા શહેરમાં પાણીના કુંડા, ચકલીઘર, પંખીના માળાનું વિતરણ કરવામાં આવેલ છે. લાભાર્થી સાધના ચા ભંડાર પરિવાર હસ્તે અલ્પેશભાઈ તથા મનદીપભાઈ બાલાજી બ્રોકર દ્વારા સહયોગ મળેલ છે. લાભાર્થી પરિવારની પૂરી અનુમોદના, ખૂબ ખૂબ અભિનંદન. સહયોગ શ્રી વૈયાવત ગ્રુપ મહુવા તથા નિલેશભાઈ ઓથાવાળા. બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. જસદણમાં હિંગોળગઢ બસ સ્ટેન્ડ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. બોરવેલ ગાડી, ઇકો અને બ્રીઝા કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ત્રણેય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા નથી થઈ. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી રહી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મનીષ રામાણી.